ધર્મલોક ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે ખાસ કરીને સિંહ રાશિના જાતકો વિશે વિગતવાર અને વાસ્તવિક વાત કરવા જઈ રહ્યા છીએ। જીવનમાં આગળ વધવા માટે માત્ર પ્રતિભા કે ટેલેન્ટ હોવું જ પૂરતું નથી હોતું, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે વ્યક્તિ કોઈ પણ અટકાવ વગર દરરોજ સતત મહેનત કરતી રહે। જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર આગળ વધતી રહે છે, તે જ એક દિવસ પોતાની મંજિલ સુધી પહોંચે છે। તમારામાં જન્મજાત કોઈ વિશેષ આવડત હોય કે ન હોય, પણ જો તમે દરરોજ પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહીને નાના નાના પગલાં ભરતા રહેશો તો સફળતા ચોક્કસ મળે છે। અત્યારના સમયમાં સિંહ રાશિના જાતકો પર શનિની ઢૈયા ચાલી રહી છે, જેને લઈને ઘણા લોકોના મનમાં એક અજાણ્યો ભય અને મૂંઝવણ ઊભી થયેલી જોવા મળે છે। આગામી સમયમાં જ્યારે શનિ ગ્રહ વક્રી થવા જઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા કે અફવાઓના કારણે ઘણા લોકો એવું વિચારવા લાગ્યા છે કે હવે બધું જ બગડી જશે કે નુકસાન થશે, પરંતુ આ વાસ્તવિકતા નથી। શનિનું વક્રી થવું એ કોઈ અસાધારણ કે ડરામણી ઘટના નથી, કારણ કે શનિ દર વર્ષે નિશ્ચિત સમય માટે વક્રી થાય છે। આ એક સામાન્ય ખગોળીય પ્રક્રિયા છે, જેમાં પૃથ્વી અને શનિની ગતિના તફાવતને કારણે પૃથ્વી પરથી જોતા શનિ પાછળ ચાલતા હોય તેવો આભાસ થાય છે। તેથી મનમાંથી ખોટો ડર કાઢી નાખીને પરિસ્થિતિને સાચી અને વ્યાવહારિક દ્રષ્ટિએ સમજવી ખૂબ જ જરૂરી છે। જ્યારે શનિ વક્રી થાય છે, ત્યારે તેનો સરળ અને વાસ્તવિક અર્થ એ થાય છે કે ભૂતકાળમાં તમારા જે કામો અટકી ગયા હતા અથવા જે યોજનાઓ અધૂરી રહી ગઈ હતી, તેને પૂર્ણ કરવાનો સમય હવે આવી ગયો છે। જો તમે છેલ્લા 4 કે 5 મહિનાથી પોતાના વ્યવસાયને વધારવા માટે, કોઈ ઉચ્ચ અભ્યાસ માટે અથવા નવી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શહેર કે દેશ બહાર જવાનું વિચારી રહ્યા હતા અને કોઈને કોઈ કારણોસર વાત આગળ વધી નહોતી શકતી, તો આ વક્રીકાળ દરમિયાન તે અટકેલા કામો ફરીથી ગતિ પકડશે। જો તમે નવી ભાષા શીખવાનું, ટેકનિકલ સ્કિલ કે કોમ્પ્યુટર કોર્સ કરવાનું વિચારીને અટકી ગયા હતા, તો હવે તમારો માર્ગ મોકળો થશે। આ સમયગાળો તમારામાં રહેલા આળસને દૂર કરીને તમને કામ પ્રત્યે વધુ ગંભીર બનાવશે। જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી પોતાનો સમય મોબાઈલ ગેમ્સ કે સોશિયલ મીડિયા પર બિનજરૂરી બાબતોમાં વેડફી રહ્યા હતા, તેમને હવે અચાનક પોતાની જવાબદારીઓનો અહેસાસ થશે અને તેઓ પોતાના ભવિષ્ય પ્રત્યે વધુ એકાગ્ર બનશે। જીવનમાં દરેક બાબતનો આનંદ લેવો જરૂરી છે, પરંતુ પોતાની કારકિર્દી અને લક્ષ્ય પ્રત્યે ધ્યાન આપવું એટલું જ અનિવાર્ય છે। કારકિર્દી અને નોકરી ક્ષેત્રે પણ આ સમય દરમિયાન નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે। જો તમે વર્તમાન નોકરીમાં લાંબા સમયથી એક જ જગ્યાએ અટવાયેલા અનુભવતા હતા અને બદલાવ અથવા ટ્રાન્સફર ઈચ્છતા હતા, તો આ વક્રીકાળમાં તે દિશામાં સકારાત્મક તકો ઊભી થઈ શકે છે। પરંતુ આ સાથે જ મનમાં એક પ્રકારની બેચેની અને અસંતોષ પણ અનુભવાય કે મારે કંઈક નવું કરવું છે। આ સ્થિતિમાં કોઈ પણ ઉતાવળીઓ કે આવેગમાં આવીને નિર્ણય લેવાને બદલે ખૂબ જ વિચારપૂર્વક આગળ વધવું જોઈએ। ખાસ કરીને તમારા કાર્યસ્થળ પર, પરિવારમાં અને અંગત સંબંધોમાં તમારે તમારી વાણી અને વર્તન પર સખત સંયમ રાખવો પડશે। શનિની દ્રષ્ટિને કારણે ક્યારેક મનમાં અચાનક ગુસ્સો કે અહંકાર આવી શકે છે, જેના લીધે તમે નજીકના પ્રિયજન સાથે કોઈ એવી આકરી ભાષા વાપરી બેસો જે પાછળથી સંબંધોમાં કડવાશ કે અંતર ઊભું કરી દે। તેથી પ્રેમ સંબંધોમાં અને વ્યાવસાયિક સંબંધોમાં સ્પષ્ટતા, વિનમ્રતા અને સહનશીલતા રાખવી ખૂબ જ જરૂરી છે। આરોગ્યની દ્રષ્ટિએ આ સમયગાળો આપણને પોતાના શરીર પ્રત્યે વધુ બેદરકાર ન રહેવાની સ્પષ્ટ ચેતવણી આપે છે। જો તમે ભૂતકાળમાં કમરના દુખાવા, સ્નાયુઓની ખેંચાણ કે પાચનતંત્રની નાની નાની સમસ્યાઓને ગંભીરતાથી ન લેતા હોવ અને તેને સામાન્ય ગણીને ટાળતા હોવ, તો હવે તમારે સાવચેત રહેવું પડશે। ખોરાકમાં અસંયમ કે બહારનું તળેલું ખાવાની ટેવને કારણે પેટમાં ગેસ, એસિડિટી કે પાચનની તકલીફો વધી શકે છે। તે જ રીતે દાંતની કે ગળાની જૂની સમસ્યાઓ, શરદી અને કફની તકલીફ જો તમે અત્યાર સુધી અવગણતા આવ્યા હોવ, તો હવે યોગ્ય તબીબી સલાહ અને ઉપચાર લેવો અત્યંત જરૂરી છે। જો તમે અત્યારથી જ યોગ્ય આહાર, પૂરતી ઊંઘ અને હળવી કસરતનું પાલન કરશો, તો ઘણી મોટી મુશ્કેલીઓથી બચી શકશો। જે લોકો સંશોધન, વિશ્લેષણ, ગહન અભ્યાસ કે આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડાયેલા છે, તેમના માટે આ વક્રીકાળ ખૂબ જ સુંદર અને ઊંડાણપૂર્વક શીખવાનો અવસર પૂરો પાડશે।
આ સમયગાળા દરમિયાન જીવનમાં સંતુલન, શાંતિ અને વિજય મેળવવા માટે અમુક સરળ અને સાત્વિક ઉપાયો આપણી પરંપરામાં દર્શાવવામાં આવ્યા છે. દરરોજ શનિદેવના મંત્ર ઓમ શમ શનૈશ્ચરાય નમઃ અથવા ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃનો પ્રેમપૂર્વક જપ કરવો જોઈએ. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ હોવાથી દરરોજ સવારે તાંબાના પાત્રથી સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ઓમ ઘૃણીહ સૂર્યાય નમઃનો જપ કરવો તમારામાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને તેજ ભરી દેશે. આ સાથે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનમાંથી તમામ પ્રકારના ભય, શંકા અને નકારાત્મક વિચારો દૂર થાય છે અને દરેક કાર્યમાં સમર્થતા પ્રાપ્ત થાય છે. તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ અને વ્યવહારિક માર્ગદર્શન મેળવવા માટે આપણી ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ